એટલાની ખરીદી કરી આપશે. આપણે જોઈએ કેટલી લાઈક આવી છે બરાબર. કોઈ એવી કમેન્ટ ના કરતા કે ઉર્વી છે હેને ચેતન જોડે ખર્ચો કરાવે. એક મે બી એને એવી ગેમ રમી હતી કે હા સ્કોર્પિયો વાલી ગાડી ચીજ ના હાચવી કોઈ શું હાજરી શું તું એમ કહેજે પહેલા. શું ના હરવાદે મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારની કેટલા વાગે જોયું નહીં આવતો હાલ 4 વાગ્યા સવારના અમે લોકોનો ઓર્ડર હે એટલે અમે અહીંયા છાપીને પાટે ઊભા હોટલ તાજ હાલ તો દેખાતી નહીં હોય ત્યાં આગળ અમે ઊભાઈએ. અને હવે આગળ અમારે જવાનું માહી પણ હવે આગળનો રસ્તો ખબર નહીં તો જેમના ઘરે જવાનું એમના ઘરમાંથી કોઈક લેવા આવે એટલે અમે લોકો ઊભા છીએ તો કહ્યું ચલો અહીંયાથી જ બ્લોગ ચાલુ કરી દઉં. અને જો સામાન નિધિબેન તો બધું પકડીને બેઠા તો અમે લોકો લેવા આવે ત્યારે એમના ઘરે જઈએ ત્યાં સુધી બધા રહેજો અમારા બ્લોગમાં. રસ્તો અમારો ઘરે બી કંઈક છે કદાચ થંબનેલમાં આવી ગયો તો ખબર નહીં પણ કંઈ નહીં બને રહેજો બ્લોગમાં જોવા માટે. તો મિત્રો ઓર્ડરમાંથી હું ઘરે આવી ગઈ છું. તમારા લોકોને એમ થશે કે ઓર્ડરમાં ખાલી જતા હતા એક ક્લિપ લીધી ને ઘરે અહીં ક્લિપ લીધી પણ એમાં એવું થયું ને પહેલાં તો ચેતન જ કહે કે ડાયરેક્ટ ઘેર અહીં ક્લિપ લીધી ચો જાય શું કંઈ બતાવ્યું નહીં. પણ એમાં એવું થયું હતું ને કે એમાં લેટ થઈ ગયું હતું ને રસ્તો આમાં 4 વાગે ત્યાં પકવાનું હતું. રસ્તોને કંઈ ખબર નથી અને પછી રસ્તો વધવામાં એમને લેવા બોલાય એમ 4:45 4:30 4:45 થઈ ગયા. સામાન નીકળ્યો એટલે 5 વાગે તૈયાર કરવાનું સ્ટાર્ટ જ કર્યું એટલે 1 કલાક લેટ થઈ ગયો હતો. વ્લોગ ને લઉં તો બીજો બધો ટાઈમ બગડે એટલે પછી વ્લોગ નહોતો લીધો. જે મેં રેડી કરાવીને હું સ્ક્રીન ઉપર ફોટો અને એનો જે વિડીયો તો ફોટો કે વિડીયો કંઈ બી હું મૂકી દઈશ. અને આજે અમારા ઘરનું છે ધાબુ એમ જે ઘર બને એમાં ધાબુ ભરાય એટલે આમ તો ધાબુ ભરાય એટલે મેં તો મોસ્ટલી એવું સાંભળ્યું કે જલેબી વેચે પણ અમારા પેડા નહીં વેચવાનું હોય બરાબર. તો મતલબ આ કુટુંબવાળાને કદાચ આવશે અને પછી મેલાવાળાને બધા હશે એટલે હું ત્યાં જાઉં ને એટલે તમને બધું બતાવું. અને જો મારે નાવાનું હોય બાકી હું નાયા વગર રેડી કરવા ગઈ હતી એટલે એમ જો હું મારે એના ઓર્ડરમાંથી ડાયરેક્ટ શોપ પર જવાનું હોય ને તો હું નાઈને જ જાઉં એટલે ડાયરેક્ટ શોપ પર જતી રહું. પણ આજ ઘરે આવવાનું હતું ને એટલે ખાલી અમે નાહી ધોઈને હાથ પગ ધોઈને જતા રહેતા. પેલું નાહી ધોઈને જો હાથ પગ ધોઈને બ્રશ કરીને ચા પીને એમ કરીને જતા રહેતા એટલે નાવાનું હવે તો ચલો તમને નાહી ધોઈને મળું. તો મિત્રો હું નાહી ધોઈને રેડી થઈ ગયું. જુઓ અહીંયા આપણે ધાબો ભરાવાનો ચાલુ હોય અત્યારે અવાજ નહીં આવતો હોય. ઘરેથી અમે ડાયરેક્ટ આવી ગયા બસ સ્ટેન્ડ અને મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મૂકી હતી કે મારે રીલમાં જેટલી લાઈક આવશે ચેતન મને એટલાની ખરીદી કરી આપશે. આપણે જોઈએ કેટલી લાઈક આવી છે બરાબર. બહુ ઓછી લાઈક આવી. સો સેડ પણ તો બી સો સેડ ને સો હેપી. બતાવો ફટાફટ. હારું તે વ્યૂ નતા રાખ્યા 1255 જો 1255 લાઈક આવી તો ચેતનને 1255 નો ચોલ્લો હે 1250 ગણો. તો હું અહીંયા બસપોર્ટમાં એક શોપમાં એમને શૂઝ ને લેવા માટે જો એક તો મારા ચેલ્સી ચેતન મને કહ્યો કે તાર તું ચેલ્સી લે ક્યારના અહીંયા ચેલ્સી લેવડાવવાની પછી એમ બીજા બે જોડી લઈશ એટલે ચેતનને ચોલ્લો આજે 1255 રૂપિયાનો. થેન્ક યુ ગાઈસ આટલી ઓછી લાઈક કરવા માટે. તો ચલો હું કયા પસંદ કરું ભાઈ તમને કહું. તો મિત્રો 1260 હતા એમાંથી આપણે અડધા બજેટનું આવી ગઈ છે આ વાળા શૂઝ. 1260 માંથી અડધા બજેટમાં જાય ને એના કરતાં ઓછા. તો હવે બીજી કંઈક વસ્તુ લેવાની હજુ બાકી એ બજેટ. બીજું શું લઈ આલો કે કવર જોઈએ? ના કવર તો લીધું તો હેડો જોતા આવીએ. કપડા જ્યાંથી લેવાય ને દુકાન જ બંધ છે. તો રોકડા હવે કોઈ એવી કમેન્ટ ના કરતા કે ઉર્વી છે હેને ચેતન જોડે ખર્ચો કરાવે. એક મે બી એને એવી ગેમ રમી હતી કે ખબર છે ચેતનને શું પરફ્યુમ લઈ આવી, ચશ્મા લઈ આવી, બર્ગર ખાવાય કે પીઝા ખાવા તમને હેને બર્ગર આવી હતું પછી પરફ્યુમ જોઈએ કે ગોસું હતું બીજું ગોગલ્સ જોઈએ. તમે ગોગલ્સ લઈ આવ્યા તમે 200 રૂપિયા જોઈએ કે 500 રૂપિયા તો 200 રૂપિયા તમે અમને 200 રૂપિયા આપ્યા હતા. પહેલા પણ 200 કરી દીધા હતા કરી દી એમાં. તો ચલો એવું તો ચાલ્યા કરે ને હવે આપણે જઈએ કંઈક બીજી વસ્તુ લેવા માટે. આવું તો કહેવાના ખર્ચા કરાવવાના એકબીજા માટે વાપરે અમે શું છે અરે એ તો કોઈ ના તો અમુક લોકો કહેતા હોય એટલે. ઓકે તો ચલો કન્ટિન્યુ એકબીજા માટે. તો પછી ઓકે ચાલો કન્ટિન્યુ. મિત્રો એક જગ્યાએ બીજે બી ચપ્પલ પહેરી જોવા ગયા ના ગમે કપડાં લેવાય તો બી સેટ ના થયા એટલે હવે બીજી શોપિંગ પૈ થાય હાલ થાય એમ નહીં. રોકડા આવતું નહીં ચાલે. હા લાવો રોકડા આવતો. ના ના શોપિંગ જ કરાય એમ શું વળી હમણાં ચોક ઓછું લાઈન પૈકી વાપરી નાખી. ના રે ના હું જ્યારે જે વસ્તુ લાવીશ ને ગાઈશ 1-2 દિવસમાં જ લઈ લે અને એનું વિડીયો બી આવશે જ. સારું હેડો હાલ તો લેટ થાય. અમારે એક રીલ શૂટ કરવાનું એના માટે માસીન ઘરે જવાનું છે.
તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો હવે અમે આવી ગયા હતા માસીના ઘરે અને માસી ઘરે અમારે રીલ શૂટ કરવાની હતી. રીલ શૂટ કરી લીધી. બોલો રીલ શૂટ કરી એમ કોલ વિડીયો ના ઉતાર્યો આપણે. તમે કરી એમ પૂછું. કરીને શું હતું રીલ ની અંદર? મસ્તી કરવાની હતી. એ વિડીયો એને તમારા ઇન્સ્ટાગ્રામ ની અંદર આવશે, અમારા આઈડી ની અંદર, તો જોતા આવજો. અને આ લોકોની એક્ટિંગ કેવી હતી કહેજો. મારી એક્ટિંગ બી કેવી હતી કહી દેજો. ઉર્વી ધ એક્સપ્લોરર અને ઉર્વી ચેતન વ્લોગ આઈડી નું નામ મેન્શન કરી દેજે બાયોમાં. ઓકે બોલો બોલો. ઓયા તારી ચી ગાડી લાવવાની હોય છે ગેજેટ જી ઓયા ઓ માય જલ્દી જલ્દી. ઓ માય હા પેલું ના પાડે ઓ માય બોલ. ઉભો રે બોલ. હા સ્કોર્પિયો વાળી ગાડી તે પણ સ્કોર્પિયો પણ ચેવી વાળી ગાડી એન્ટ્રી વાળી અને મહિન્દ્રા થાર કેતો તો નહીં ગયા એ નહીં લાવ અને ચિયા કલરની એ તો એવી બ્લેક કલરની લાવી ફોટો કીધું ફોટો કીધું અને તારા પપ્પા ચેવા કલરના લાવવા નહીં? બ્લેક કલરના. બીજે લાવવા પડશે પપ્પા એ પપ્પા મારશે કાળા કાળા મેશ પપ્પા લાવવા નહીં ગમતા? આ પપ્પા નહીં ગમતા? ના. હા અને એ યગુ જલ્દી એક વાત કહું. પેલું બોલ ઝુકેગા નહીં સાલા. એના ઓમ એક્શન કરીને ઓમ નેચે આય પહેલા ઉપર તો છે ઉપર તો વિડિયો ના આવે બેટા નેચે આવ કે તને આવડે બોલજે. હા જુટી કી સાલા ઝૂઠે નહીં સાલા તું બોલજે. ઝુકે કા નહીં સાલા ઝુકે કા નહીં સાલા તમને આવડે આવું? ઝુકેગા સાલા. ઝુકેગા ઝુકેગા પડશે. તમારે જવું ડાન્સ શીખવા? ડાન્સ શીખવા જવું હોય તો તાર મમ્મીને કહેજે હો. તું મારી દુકાને આવેલી હે ને એની બાજુમાં જ છે હો. આવજે તાર તું એ આવજે ડાન્સ શીખવા. મોટા ના મારી દુકાન ના ડાન્સ શીખવા. ચમ ના. તો ચલો હવે આપણે બીજે શૂટ કરવા જવાનું. ચેતનને ચા પીવીએ તો ચા પીને પછી જઈએ શૂટ કરવા માટે. ઓકે કન્ટિન્યુ. કન્ટિન્યુ. મિત્રો અચાનક ઉર્વિન હે ને તબિયત ખરાબ થઈને આ જુઓ ઉપર દાઢો હડેલી આવી. અને હવે જો અમે આ ખાશું પાન. લો મેડમ શું થયું? તબિયત ખરાબ થઈ ગઈ? જોરદાર પેટમાં દુખવા આવ્યું. ચલો ખાઈ જો. અને ચેતન પાન લઈને આવ્યા એના માટે થેન્ક યુ. થેન્ક યુ ટુ મી. થેન્ક્સ ટુ મી. થેન્ક્સ ટુ મી. આ ભાઈને જવા જ ના તો દે. ભાઈ આગળથી જતા રહી. ચલો. તો મિત્રો મેં તો મોઢું બાંધી દીધું છે. અને આ કાચ આ રીતના કરાય તારે આ તો હું લિપસ્ટિક કરતી હતી ને એટલે તો વાળી. પછી બગડી જ જાય કે લે ચેટા દાડા આ રહે. તો આજ પહેલી વાર કર્યો જિંદગીમાં. બગડી જ જાય તું વાળ. તને ને કોઈ વસ્તુ આચરતા નહીં આવડતું ઉર્વી. શું ના હાચવી? કોઈ શું હાચવ્યું શું તું એમ કહેજે પહેલા. શું ના હાચવી એમ કહો. હાચવ્યું શું એમ કે તું. બધું હાચવી કોઈ હાચવ્યું નહીં. તારે. તમે જાઓ આર્ગ્યુમેન્ટ મત કર. જો આવો હોય એમ કહું હું. તો તને ગઠમણ મૂકવા માર બાઈક નહીં પડ્યું ગઠમણ. હા જે બટાણી છે એમ કરો હો. ગાજો છે ટાણીના ભરેલા. આર્ગ્યુમેન્ટ ના કરતા. ટાણીના ભરેલા. તો મિત્રો હું ઘરે આવી ગઈ હતી ને જમી લીધું ને જમીન તો ખબર નહીં પેટમાં દુખવાઈ ગયું, ખબર નહીં શું થયું હતું. અને કદાચ કાલ હું 5 કિલોનું તરબૂચ લઈ હતી તો અડધું કાલ કાપી હતું ને અડધું આજ કાપી હતું. તો એ લાગે કાપેલું પણ આજ ફરી ખાધું ને એના લીધે થયું હોય. તો પછી થોડી વાર આંટા માર્યા હજુ તો હવે થોડો ફરક પડે. અને હજુ તો રીલ એડિટ કરવી, બ્લોગ એડિટ કરવા, થંબનેલ એડિટ કરવા, ઊંઘ બી આવે પેટમાં દુખે, બધું ભેગું થયું. એટલે હાલ જેટલું કામ થાય એટલું કરું. આમ તો કરવું જ પડશે ઊંઘ આવે તો બી. કેમ કે ડેલી બ્લોગ અપલોડ કરવા પડે એના માટે. તો બી કાલ તો મારે 3 વાગે ઓર્ડર હતો એટલે મેં કોઈ એડિટિંગ કર્યું નહોતું. કેમ કે હું રાત્રે મોડા સુધી એડિટિંગ કરી ના શકું, કેમ કે 3 વાગે જાગવાનું હતું. અને સવારે કંઈ હું સવારે એડિટ ના કરી શકું, ઓર્ડર હતો એટલા માટે. એટલે એ બ્રેક પડી ગઈ એક દિવસની. એટલે હવે આજ બી ફરી બ્રેક પાડ્યું તો મજા ના આવે તમને લોકોને અને મને બી હવે મજા નહીં આવતી. તો એના માટે એડિટિંગને હું મોડા સુધી જાગીને કરું. તો મને થોડોક સપોર્ટ કરજો ગાઈ, સારી કમેન્ટ કરજો તો અમને બી થોડું એવું થાય રીલ્સ સોરી બ્લોગ બનાવવાનું કે હા ભાઈ બધાને મજા આવે. તો
હજુ અમે સારા સારા બ્લોગ બનાવીએ. તો ચલો તેનો બ્લોગ આટલા સુધી જ રાખીએ. જો બ્લોગ ગમે હોય તો બ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને આવા જ નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. બાય, ટેક કેર, સી યુ.